જય માતાજી, રામ રામ સીતારામ. જો આવી અમારે લક્ષ્મી, એક લક્ષ્મી દોડો આવી. એટલે તુફાન બતાવ્યો એમ તો છે તો ખબર જ 100%. પછી તો ગોડાઉન નક્કી ન હોય, ચેક કરાવીએ તો અહીંયા ખબર પડે. એને કે લાગે તો આમ જોતા ખબર જ લાગે. આમ 5-6 મહિના થયા છે એટલે. અને તારીખ કે લખેલી જોઈ લે. હાલે એટલે કેમ આમ હાંકવા ન પડે, મા દીકરાઓને કોઈને દોડવવા ન પડે. લક્ષ્મી લક્ષ્મી છે વાયડી એવી, હાલે એવી. એને કે વાયડી એવી ને હાલે એવી. કાંઈ ઘટે નહીં. કપારમાં ફૂલ છે, ચાંદલો જોરદાર. પાછળના 2 પગ વ્હાઈટ, બાકી કારા ગુડાઓની. એક કારા ગુડાઓની અમારે માતા. એને કે માતા માતા દોડે કેમ જોઈ લે. અટાણ શિયાળામાં જેમ દોડે ને એમ હરા સવારમાં રીંગમાં. ઓરા અમારી સબ્જી મંડી છે જો. એને સબ્જી મંડીમાં હજી રીંગણા આવતા નથી અવાર. એને કે રીંગણા આવતા નથી આમાં. અલગ અલગ જાતનું ઘણું બધું હોય. ડુંગળી છે, ગાજર છે, પછી સોરા છે, ધાણા, મેથી, લસણ, ટમેટી, પછી ફુલાવર છે, ભીંડા છે. એને ભીંડા તો બહુ અટાણે થાય નહીં કદાચ આવ્યા છે. સોરી થાય જોરદાર. આ ગાજર ને પાલકનું જરાક કંઈક કરવું પડશે. એને ગાજર ને પાલક એને એનું ટમેટા જો એમાં આખાટા ટમેટા બહુ ભારી થાય. જો આ ટમેટી છે ને પણ હવે વરસાદે ભાંગી નાખ્યા હતા આને બધીને. પાછું આમાં જો આ પાછળથી લહણ વાયું. આ બાજુ વરે લેઝર પીડ્યું આપણે હોલેન્ડનું, સીપીઓ હાથિયું. આ બાજુ જો વરે પાછા આવ્યો મેથી ને ધાણા બીટ ને એવું વરે પાછા એટલા કીધા. પર અહીં જગ્યા એટલી પડી. આમાં કરશું ડુંગળી, પ્યાજ. આમાં ડુંગળી કરશું. સબ્જી મંડી. આ બાજુ અમારે લખનભાઈ ઊભા. રામને વનવાસમાં મોકલ્યા. વાંચતા બે હતા આવા. એને 2 હતા. હવે તો આવતોય નહોતો લો. હવે જંગલમાં શું થયો હોય, ઓફ થઈ ગયો હોય કે નકર તો આવતો 2-5 દી વારે આવતો. પણ 2 બાજતા આમાં. એટલે ઓલો આવતો બંધ થઈ ગયો. હે ને વાયડો. એને આ વાયડો માણા જો એમ પીસડું એક આવ્યું નહીં. જો ઢકાઈ ગયું પાછું. કરાઈ ચડે એટલે દેખાય. ઓલા પીસા આવીએ ને એટલે રૂપારા લાગશે. જો આમ ચકલા ને જો આમ ઘણા ધર્માદો થાય. આમ પાણી પીએ જો ગોરૈયા આવી તે અટાણમાં. એ પણ અહીં રહીએ. એના ઘર બનાવેલા. અહીંયા જો અમારે અનમોલ, રતન, ફઈ ભત્રીજી 2 છે. ફઈ ભત્રીજી અહીંયા ખાય 2. આ છે અમારે ભગવતી. ભગવતી તો ખાતી નથી, દૂધ પી લે. થઈ ગયું પગું થાંભલા દેવાય. આ છે અમારે અનમોલ, રતન. એનું જોજે તો કે ઈંડા બીંડા કે નથી નામ એને છે. જોજે તો હોય તો કંઈક ઉજેરીએ 2-5-6.
આ કરો જો માતા આવું મંડિયું ખાવા જો આ પાલો હે અમારે આનો મગનો જોઈ લ્યો ખાય છે અમારા અર્જુન જેને રસકો મૂક્યો યાર નાખે ગદમ નાખીએ ને એમ ખાય બધાય આ પણ એવા થઈ ગયું મગના ખાય ભારી પણ એમ પહેલાં ઝીણો ઝીણો ગોતશે અરે અર્જુન તો એમ ઊભો એટલે પછી હાથી લાગે અમે 2 જગ્યાએ નંબર લઈ આવેલો હે ઉપલેટા ને તરણેતર એને ઉપલેટા ને તરણેતર ઉપલેટામાં આપણા 2 ખૂટ નંબર લઈ આવ્યા હતા એક આ અર્જુન અને બીજો નંદ એવી કોઈને રેકોર્ડ નથી કે એક માલિકના 2 ગુજરાતમાં ખૂટો એ નંબર લીધા પહેલો ને બીજો પાછો લીધો હતો ત્યાં ગાય ખૂંટને ઘણા હતા 200-250 હતા હમણાં પણ ગીર ને કાંકરેજનો 100 છે રાજકોટમાં તો એમાં તો હવે બધું અઘરું હોય નાના હાના સીધા માણસ હાલી ન થગે એમ આપણા જેવા એનું બધું વીઆઈપી છે એને કે વીઆઈપી બધું છે તમે અહીંથી ફોટા મોકલો 4 ને એક વિડીયો મોકલો પછી હવે એની કમિટી પાસ કરે તો લઈ જવાનો નકર લઈ નહીં જવાનો એવું બધું છે લઈ લ્યો અમારે લખાઈને ચડાવી કરાય હવે ઉતારી નાખી મગજ ઠંડો થઈ ગયો જો સણામાં પાણી જાય તો અડધુક ત્યાં નીકળી જાય અડધુક તો પાછું કૂવામાં જાય હવે ઘણી ઘણી બંધ ને ચાલુ મોટર થાય ને એટલે એવું થાય આને હે ને ડાયરેક્ટ નખવી દઈએ આજ ટ્રેનની લાઈન ચડે ને એવું કંઈક એને મોં નખાવી દઈએ જોઈ લે અમારે મા દીકરો ઊભા છે દિલબાગને તેજરૂપ એને દિલબાગને તેજરૂપ તો આમ ફોજો કેમ 2 ફેરાનો રહ્યો મા દીકરા એને કે ઘોડા ફેરાનો હસો એ ઘોડો થઈ ગયો એમ તો એની મા જેવડો જોઈ લે એને કે એની મા જેવડો એના ફેરા ઊભો એની લીડ કોઈ ભરતા નથી જોઈ લે આમ ભૂહીને ખાતર થાય તોડી નાખે એમાં ભૂહે ને એટલે ખાતર બહુ ભારી થાય આમ કૂવામાં અડધું પાણી જ પાછું જાય અમારે આમાં પપ્પુ કે પાણી નથી કાઢતી આમ પાણી શું કાઢે અડધું ના આવે એનું એક સવારમાં જ ગયો તો રાતની હાલે આમ પીવી દીધા હા ખાય રાતે હાલતી હતી એટલે પીવી દીધા હા બાજુ અમે જો હાલે એના ગામમાં પાણી હાલે આગળ પછી બતાવશું તમને જો તાઇવાન ખડ થાય ભારી જો આમ લાગ્યું ઓછું પણ આમ જબરું થઈ ગયું લાગે આમ મકાઈ જેવું છે આમાં કંઈ ઓલું નથી લાગતું સરના આમ લાગે મકાઈ જેવું પણ આમ શું જેમ તેમ ઘાટા ને વારું ને એવું થયું એ ખરખું નથી થયું આમાં કોઈ કૂણી દાંડી હોય ને એ નથી લાગી પણ હવે આ થઈ જાય જોરદાર હવે આમાં બ્લોન તો આકી ગયા આપણે પણ હવે આમાં કંઈ હાલે એમ નથી અમે એકવાર પાવડા આમ તો હાકી નાખ્યા હોય ને કેમ કે પાવડામાં હાકી નાખ્યા હોય તો આ બધું પાવડા તો પીએ એમ હરા ટ્રાય કરીએ ટાણમાં હાથી પીડ્યું એટલે હવાજુને જોડીએ એને કાંઈ હવાજુને જોડીએ કેમ કે ઓલા ખડમાં પાવડા તો હાંકવા પડશે આમ બધા પાવડા હાંકી નાખીએ એટલે માથાકૂટ નહીં કેમ કે પાવડા હાલી જાય ને એટલે રેડી થઈ જાય બધું જો આ મકાઈ છે મકાઈમાં હાંકવા દે હવાજુએ ખાઈ લીધો જોડીએ કામ પાવડા હોય તો પછી માથાકૂટને હાકેલા હોય તો હવે આમાં હાલીએ નહીં કાંઈ મોટું થાય એટલે આમાં અમુક ખાસા મોટા પડી ગયા જો આ અમુક તો બરાબર એકવાર પાવડા હાકી નાખીએ આમાં ખાઈને ઊભી ગયા વગાર વારે એને ખાવજું
તમે જો પાલો નાખ્યો એને પાલો પડ્યો રહ્યા હાની લગણ ખાઈ તો ડૂકે ને એવું નાખીએ જો પાણી ભરીને રાખીએ બધું હવે એને હાથી તૈયાર કરીને જોડીએ એમ પાછું હાથી મરથી તૈયાર કરવું પડે નકર તો ઊભે ઊભે ને બ્રેક વિના ના હે તમારે કંઈ બ્લૂન્યું કે કંઈ બદલાવવું હોય પાવડો કે તો બદલે પછી નહીં હાજી ઘડી ઊભવાનું નહીં મળે ધબધબાટી બોલાવવા પર બારા કરો જો સાણા મંડી છે ખાવો જો એમ એને ખાવો જો આવી ગયા 20,000 રૂપિયા દે કીધું બધાય રાડું નાખતા હતા અટાણે બધા સાણા ભાંગે ટ્રેક્ટરો હાકે ને એક દાણ હાકીને ઉભડા થઈને બેઠા ને આપણે લગભગ પહેલી વાર 2 દાણ હાથી હાક્યું પછી પાછું 3 વાર હજુ ખરે એકવાર મીંદડા એકવાર બ્લૂન ને એકવાર પાવડા પહેલી વાર 2 વાર બ્લૂન ને એકવાર પાવડા હાક્યા હતા કારણ કે આપણે સણા ભાંગે જ નહીં ને સણામાંથી પગ જ ન દઈએ રામ લખન એવા પાછા ભૂલથી ક્યાંક પગ પડે તો ભલે બાકી પગ ન દે અને પગ પડે તો બળદુનો પૈકીથી સણો ભાંગે નહીં ઊભા થઈ જાય અને ટ્રેક્ટર તમારે ફેર્યું એટલે પૂરું 20 ફૂટ સુધી તો ખેતરને પથારી ફેરવી દે આવું એ તો ટ્રેક્ટર હાલતા એટલે આપણે ખબર ન પડે ને કે અમે આ બધું હાંકતા હતા ને તો 20 ફૂટમાં તો બેસતું જ ન તો આપણે માથે સડી જાય હાથીને ત્યાં બે ખેતરોને પથારી ફેરવી દે આવું ટ્રેક્ટરું એવું હે ભાઈ હાલો જોડીએ રામ લખન નહીં જો અમારે તેજ રૂપ આવે રિંગમાંથી દોડાય તેજ રૂપ આવે આ બાજુ રિંગમાંથી જાય દોડીને હોય આ બધું જો આમ જવાર ને મકાઈ બારી નીકળ્યા આમ આજ પાણી કાઢશું એટલે 15-20 દીમાં થઈ જાય હવે મહિનામાં સાયરા જેવા પારવી થઈ ગઈ પણ આમ થાય બારી જો આમ હાકીએ પાવડા આપણે તાઈવાન ખડમાં ખડ ભારી થાય આપણને જરાક મોડું થયું સુમાહામ મગાવ્યું જ ના તો ભારી થતા વરસાદ થયો ને તે દીધ એટલે કાસું હતું એ ન લઈ ગયું એમ તો જો ગઈ માલિક બહુ માણસ સારો હોય ના પાડતો તો લાગશે નહીં આપણે આમાં બ્લૂ નાખ્યા ને પાવડા હાક્યા એના પાવડા હાકીએ જો આમ 3 પાવડા ચડાવ્યા ભૈયાઓને હાકીએ હાલો હાકીએ તમને બતાવીએ જરા આપણા રામ લખનની ઝલક જોઈ આ પાવડા નગર ખેસવા બહુ અઘરા હોય એના આ પાવડા હે ને ખેસો આઘરા પણ રામ લખનને કાંઈ પેર ન પડે એને કાંઈ પેર ન પડે પાવડા હોય કે બ્લૂન હોય કે મીંદડા હોય ગમે વિશ્વાસ આવવો જોઈએ કે આ આપણો હે એમ આપણે હાંકશે એટલે પૂરું એને કે છૂટો છૂટ ભયા જાય ના જો આમાં ખાતર ભર્યું ખાતર ભરે ને પછી હાથી હાંક્યું તો પાવડા હાંક્યા હતા વરે એકવાર હાથી હાંક્યું પછી પાવડા ને હજુ ખરે ખાતર નથી ભર્યું રોગા પાવડા હાંકી જાય ને અને થડમાં પાણી ન જાય સાઈડમાં જ જાય તરા બા એટલે હવે જરાક આપણે વિડીયો ઊભો રાખવો પડશે જો આમ ખડ ભારી અમારે ડોન ભેરા જ હોય હરામી માણા જ્યાં જાય ને એવો બાધે કૂતરા સાંભળ મારીએ તો ભેરો જ આવે રામ લખન હોય એટલે ઉટાડીએ અમે ખડી ભારી થાય અટાણેથી જ ખબર પડે ઓલું ખડ હજી ઝીણકું હોય એવું જ થાય પણ આ કદાચ ભારી થાય એમ જોઈએથી જો ને અટાણે જ એવા પાંદ મકાઈના હોય એવા નીકળ્યા સેરા 15 ફૂટ સુધી ઊંચું થાય આ થઈ જાય ને એટલે આપણે ગાયું ને રામ લખનને પીડાની 2-3 મહિનાની પીડા એમ બધી પાવડા હાકી નાખીએ મોહમ થાય હરા હો બાજુમાં ભાઈ પાણી ધૂળ સડી જાય ને સારી ધૂળ ઉપર એટલે કેમ આમ કારણ કે જેમાં તડકો લાગ્યો હોય ને એ માટીમાં જ સારું થાય એને સારું થાય એટલે જો આમાંય પાવડા આપણે હાકી નાખ્યા હતા તડકોય ખાઈ જાય અને બાજુમાં પારીઓ સડી ગયો એટલે આ મકાઈને બાજુમાં પાણી નહીં જાય મકાઈ આખી તરપી જાય પણ પાણી ન જાય એટલે થાય ભારી જોઈ લે આપણે હાવજ ઊભા આ રામ લખન થકું આ બધું હાલે આપણે હતું કે ભાઈ કોક સારો માણસ મજૂર ભૂટકી જાય ને તો સારું તો
તો ભૂટકી ગયા જોઈ લે આમ આપણી દાનિયા દેવી હતી કે રામ લખન રાખવા જ બઢતું એવું નહોતું કે રામ લખન જ હારા બઢતું લેવા એમ આપણે કેદીકના વચમાં તો આપણે ખેતી ન કરતા મૂકી દીધી ખેતી જ ભાગ્યો આપી દેતા હતા આખું એટલે એને કે રામ લખન ભટકી ગયા ને પછી અમારો પપ્પુ ભાગ્યો એવો ભટકી ગયો તેનો ભાગ્યો એવો ભટકી ગયો એટલે હાલે હવે આપણા દીપભાઈ આવે છે આમ પાણી ભરીને માટી આમ તો એને હકવીએ જરાક ટ્રાય કરાવીએ ઉથલ મારી આવો જરા હે જાવ જાવ આમાં તો હાલશે આમાં કંઈ ન કરવું પડે છે ને આમાં તો વૈયા જાય તો હજી ખાય ને થોડું ખાય જાવ આમાં કંઈ કરવાનું નથી ઉપાડવું હાવ હેલું આગળ આગળ એમ ને હકવીએ હા તારા ખેડૂત દીકરા ને બધું આવડવું જોઈએ એમ એક્સપોર્ટ હોવા જોઈએ ખેડૂત બધા હા બસ હવે જવા દે એમ ઓલા રાહે કઈ થાય રાહ મૂકી દે હાવ રામ લખન ને આખું જીપીએસ આખું બે હરખા જ હોય હું એમ ફેર પડે રામ લખન ને આખો હોય કે જીપીએસ જો હાંકતા ને નથી આવડતો ભાઈને આપણે હકવીએ એને હાય કામ જો એને કે પાવડા આંકી નાખીએ આપણે આંકો આવ્યો એવા હાટું કે માંદા ન પડીએ એને બીમાર ન પડીએ ખેડૂત છે ને બીમાર ન પડે ચડાવી દીજે ઉપર હેઠા માથે સીધા અને આ પણ મોહમે ભારી થાય આમ જો નકા સાહેબ આવેલી છે સવીને જારીએ પાવડા આવેલા નકર આને પાણી જરૂર નથી ને હબકાયું હતું પણ પાવડા આકેલા હતા ને પાણી ચડ્યું ને એટલે વાંધો ના આવ્યો બ્લૂનને નકર આમ હાવ પૂરી થઈ જાત મકાઈ કારણ કે આ ખડને બેયને જરૂર હતું આ બાજુ ખડ છે હા જો એ તમને હું બતાવું જો વારે ખરા ભૈયા હેઠથી ઉપાડ લો વસલ્યું હોય વાના ત્રણ નકા વર જાય હા જો વારી જ લીધા આવે એવરના જોઈ લે આમ પાછો વરી ગયા એટલે બંદૂકમાંથી આમ ગોલી છૂટીને પગ બેયના જમણા ઉપડે એટલે જમણાને જોઈ લીધો આમ બસો વસ જ આવી છે એકદમ હંબેલ વિના હાલતા તમને ખબર નથી એ વારને જોઈ લે આમ પગ કેમ પાટલામાં જ આવે પછી એ કોઈ દે હારમાંથી ન દે 20ની જારી હાલતા હોય ને તોય નહીં આવું બધું આપણે કરોડું દઈએ તોય ન દઈએ કોઈ એને કાં કરોડું નહીં ન ચડે પૂછમીના ખરા પણ માલિક મારા નહીં કેરના માલિક મારા નહીં ને આ પાવડા હાંકવા પણ એવડા અઘરા તો એની પાવડા એટલે સમજી લીજો 1.5 ફૂટના વાહ વશમાંથી પાડ હા હા બહુ એનો ખેંચતો ને વધારે વાર જાય આમ ટ્રેન કરીએ એક બંદા કા બંદાને ટ્રેન કરીએ બંદા થાકે એમ નથી જો હાકે તો એટલે થાય ને કે ઓલો વરી જાય લખનનું હા જાવાજી જો અમારે ડોન ભેરા ને ભેરા પછી જો અહીં ઊભા રાખો ન રાખો કાંઈ એને ફેર ન પડે ઝીકવા જ મંડે પર બારા મંડે હાલવા હાંકવાવાળો હે એને હાંકવાની દાન્યાતી નથી ને આવડતું ને પણ તોય હાલે કંઈક દાન્યા દઈ તો ગમે અહીં હાલે પ્લેન મંડે ઉડવા આમાં જો કાંઈ લઈ ગયું બ્લૂન ને આમાં બ્લૂન આવી ગયા કાંઈ આ ખડી ભારી થાય આ લાગી ગયું હરખું પણ ઓલા કરતાં હરખું લઈ ગયું કારણ કે આને વરસાદ નહોતો થયો ને ક્યાંક ક્યાંક ખાલા રહી ગયા હતા ને એ પાછું સોંપી દીધું એટલે એ નીકળી તો ગયું તમે ક્યાંક હોય જ તમને બતાવીએ જો પાછું યારના કામ જ નીકળી ગયું હવે આ નેદાઈ જાય ને આ જો પાછું આવ્યું હા એ પાછા ક્યાંક રહી ગયા હતા જો આમાં આ ખડ થઈ જાય જોરદાર આ નેદાઈ જાય એટલે આમ ખાતર નાખીને પાવડા આખશું ને એટલે ઊસું સડી જાય એમાં એને કે પારીઓ સડી જાય એવું હા ભાઈ જો આ બાજુ પી ગયા હા ભાઈ હેઠે નેદ બહુ હતો આમાં બાકી વગર પહેલાં તો પેલા મીંદડા આવી ગયા મીંદડા હાંકીને પછી બ્લૂ નાઈ ગયા એમ બ્લૂ નાઈ ગયા હવે બાયું એક નેદવા આવ્યું હતું નેદ આવી જાય તો થાય જો વૈરા આપણા હાવજું આમ ખેતર પણ રૂપારું લાગે આમ જોઈ લે એને ખેતર રૂપારું લાગે હાલતા હોય એટલે એ તો ખેડૂને કામ નથી કરવું ને કે જા અમારે મજૂર નેદવું જ નથી પડતું એને ખબર પડી ગઈ કે બધું હાથે હાકીએ ને થિયારી જ હાકે તો નકર નેદ બાકી વિના અમારે નેદિયામાં એવો થાય ગાયનું ખાતર પડે ને
એટલે નેદમાં કંઈ બાકી ન હોય એવો ન જ થાય. પણ આ 3 ઇંચને ગારે હાલતા હોય, કંઈક સિયારીશ કરવા પડે ને કે 3 ઇંચને ગારે હાલતા હોય એટલે કાંઈ માથાકૂટ જ નહીં, એનું કાંઈ માથાકૂટ જ નહીં. બાકી તો હજી આની વાવણી ન કરીએ, આની વાવણી કરીએ ને તો બરદુને ખબર ન પડે ને આ પાવડા તો ભૂકા કાઢી નાખે એવા. આ 1.5 ફૂટના એવા, 1.5 ફૂટના એવા કરાવ્યા. આણી તાણી નકાય, એ બે ન તણાય ને એક ને આણી લખન ને તણાય એટલે હાલે. હાલો હા હાલો, એક જ તાણી જ નહીં, એની વરે જાય આફાડા, તાણવી ન પડે કે આફાડા વરે જાય. જરાક ઊભો દેજે, પેશાબ કરવા દેજે, બસ એને કઈ પોરો દેવાય. આપણે ક્યાં હે એનું પોરો દેવાય હેઠે હેઠે. એમાં તો થોડુંક ટૂંકું હે ને કે પેશાબ નાખી લઈએ એટલે એને થાકોડો ઉતરી જાય. હવે તો 3 અહીં આવશે કા પાછી ઘરે તાકીએ તો એમાં ડટા હે એવું લાગે. એટલે હવે આપણે સકર મારી આવીએ સહેલી હતી. સણાવમાં હાલે પાણી આમ તો થોડા કરીએ, આમ ફૂલી ઘણા બધા ઉગડે, રાણામાં ઘણા દેખાય. જો સણાઈ ભારી થઈ ગયા. બંધ કરી આમ બંધ કરીને પાછા ઓરા કટકોમાં ફેરવી નાખશે. બધા એટલું રહ્યું આજ હાનને હાલતી હતી. કાલે ક્યાં ચાલુ કરી હતી? કાલે કેટલા વાગે ચાલુ કરી? 5 વાગે. સાંજે 5 વાગે જો ચાલુ કરી હતી, પીવી દીધું અમારા પપ્પુભાઈ પોઈરે. આજે સવાર લગે કીધું બંધ ના કરતો. તો જો અહીંથી આ કટકો આગળ સડાવશે, જો એક આ કટકો સડાવશે. આમ નાકાય વારો અહીં કાંઈ નહીં કંઈ, પછી તો કટકો જ બદલાવી નાખે. જો મોહમ ભારી થાય. પણ જો અહીંથી સડાવી દઈએ, ઓલો કાઢી લઈએ ને આ સડાવી દઈએ, પછી વાં ઓલો સડાવીએ એટલે ત્યાં આગળ મનસે હાલવા. જરાક આ પૈસા સડાવી લે તો પાટલું ના ભીંજાય નહીં, પછી પગું ફાટે. જો હવે હોલવાળો કટકો હે ઉપાડશે હમણાં, એટલે પાણી નીકળી જાય બધીમાંથી, પછી ઉપડી જાય તરત. જેમ હાડીયું બાંધી અમારે પપ્પુભાઈ. હવે જો અહીં કોરા મૂકશે, આગળ 8 આવશે આમાં, એને 8 જાય. આ પી ગયા હેરંગને. હવે એમ પાછું સેટિંગ રાખવું પડે કે હોલ ક્યાં હે. તારા હોલ પણ વસોવેશ નથી પપ્પુ? આ હોલ તારા વસોવેશ નથી આમાં? એકાદા 2 તો આમ આડાવરા વચમાં હારમાંથી આવે. 2 ત્રાહું હોય ને એ વાંધો હોય. જરાક આમ ખેંચ લે ને, ખેંચાય એટલે અહીંયા કોરામાં ઊભીને ખેંચ ને. ભરેલી જ ન ખેંચાય. હા ત્યાં કંઈક કરી ત્યાં થાય. એ પાણી આકોરા લેવાનું હોય. ક્યાં જવાનું હોય? ઓલું આ ને ત્યાં આ આને આ લેવાનું હોય ને એમ હે. આપણે 2 જઈને ખેંચીએ તો આપણે 2 જઈને ખેંચીએ જઈએ.